મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોપેડ ચોરીના અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી મૈદરપુરા પોલીસ। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર પિનાકિન પરમાર ઝોન 3, મદદનીશ પોલીસ કમિશનર આર આહિર ઈ ડિવિઝન નાઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ અપડત ગુનાઓ શોધી કાઢવા માટે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. ચૌધરી નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ કુમાર ક્રાંતિલાલ નાઓએ હ્યુમન સોર્સ અને પોકેટકોપ મોબાઈલ ફોનને આધારે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી ઇમરાનભાઈ મોહમ્મદ ફારૂકભાઈ મિર્ઝા, ઉંમર 45, ધંધો બેકાર, રહેવાસી 305 પીર ખજૂરી અપાર્ટમેન્ટ, શાહપુર, સુરત શહેરનાને પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરી છે। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સુરત।